સબસ્ક્રાઇબ કરો એ હૈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હૈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. વાવથરા જિલ્લાના લાખણી તાલુકાના ઘુણસોલ ગામે મોડી રાત્રે બનેલી હત્યાની ઘટનાએ વિસ્તારમાં ચકચાર મચાવી છે. ભત્રીજાએ જ પોતાના કાકાની લાકડી વડે નિર્દયતાથી હત્યા કરી નાખતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. મળતી માહિતી મુજબ મૃતક શ્રવણ ઠાકોરનો મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે લાખણીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં જ આગથળા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી અને પોલીસે ઝડપી કામગીરી કરતા ગણતરીના કલાકોમાં આરોપી વાહજી નતાજી ઠાકોરને ઝડપી લીધો છે. ડીવાયએસપી શિલ્પા વારાઈએ આપેલી માહિતી અનુસાર ઘટના રાત્રિના સમયે ગુણસોલ ગામથી કોટડા જતા કાચા રસ્તા પર બની હતી. મૃતક શ્રવણજીના ભાઈ પ્રધાનજી ધર્માજી ઠાકોર સાથે આરોપી વચ્ચે બોલાચાલી થઈ હતી. આ બાબતે પૂછપરછ કરતા આરોપી ઉશ્કેરાઈ ગયો અને હાથમાં રહેલા બોરડીના ધોકા વડે ઉપરા છાપરી પ્રહારો કર્યા હતા. આ ઘટના જોઈ સાથે રહેલા ચહેરાજી ઠાકોરે ઘટના સ્થળથી ભાગી જઈ આગળ જઈ 108 અને 112 ઇમરજન્સી સેવાઓનો જાણ કરી હતી. ત્યારબાદ ઘટના સ્થળ પર પોલીસ પહોંચી તપાસ શરૂ કરી હતી અને આરોપીને પકડી પાડી અટકાયત કરી છે. આ મામલે BNS કલમ 3.1 તેમજ ગુજરાત પોલીસ એક્ટ 135 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક તપાસ મુજબ આરોપી અને મૃતક એક જ ગામના કુટુંબી હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે પોલીસ દ્વારા સમગ્ર મામલે હાલ તો વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. ગત રાત્રિના તારીખ 28/4/2026ના રોજ રાત્રિના આશરે 10 વાગ્યાની આસપાસ ધુણસોલ ગામથી કોટડા જતા કાચા નેડિયા ઉપર કે જ્યાં દાનાભાઈ રણછોડભાઈ પટેલનું ખેતર આવેલું છે અને તેના ઝાપા પાસે મરણ જનાર શ્રવણજી ધર્માજી ઠાકોર અને એમની સાથે ચહેરાજી સુબાજી ઠાકોર કે જે આ ઘટનાનો સાહેબ છે, નજરે જોનાર છે, એ બંને આ કામનો આરોપી વાહજી નટાજી ઠાકોર કે જે એ ખેતરની આસપાસ ભાગીને એ બાજુથી આવેલો હોય અને એમને શોધવા માટે આ બંને વ્યક્તિઓ ત્યાં ગયેલા હતા. અને તે દરમિયાન ચહેરાજીનું મોટરસાઇકલ હતું, તેની ઉપર સવાર આ બંને વ્યક્તિઓ ત્યાં જતા તેમાંથી પાછળ બેસેલા શ્રવણજી ધર્માજી ઠાકોર નીચે ઉતરી અને તેમને પૂછપરછ કરે છે કે શ્રવણજીના ભાઈ પ્રધાનજી ધર્માજી ઠાકોર એમની સાથે આ આરોપીએ કેમ બોલાચાલી કરી છે અને એમની ઘરે જઈને શા માટે એ બોલાચાલી કરે છે એવું પૂછતા આરોપી એકદમ ઉશ્કેરાઈ જઈ અને એમના હાથમાં રહેલો બોરડીનો એક ધોકો લઈ અને આરોપી તરફ ઉશ્કેરાઈ અને જણાવે છે કે હું પ્રધાનભાઈ સાથે જે કંઈ પણ કહું કે જે કંઈ પણ કરું એમાં તારે શું છે એવું કહી અને એકદમ ઉશ્કેરાઈ જઈ અને એમની ઉપર ઉપરી બે ઘા કરી અને એમને નીચે પાડી દીધેલ. અને આ ઘટના જોઈ અને સાથે રહેલા ચહેરાજી સુબાજી ઠાકોર ત્યાંથી કોટડા જતા રસ્તા તરફ ભાગી જાય છે અને આગળ જઈ અને ત્યાંથી એ ફોન કરી અને 112 અને 108ને બોલાવે છે. અને ત્યારબાદ જે મરણ જનાર છે એમની લાશ એ ઝાપા પાસે જ પડેલી હોય છે અને આ બધી ઘટનાની જાણ થતાં પોલીસ પણ તત્કાલ ત્યાં પહોંચી જાય છે અને આરોપીને ત્યાંથી પકડી પાડે છે અને એમને હાલ અટક કરી લીધેલ છે. અને આ ઘટના માટે BNS કલમ 103.1 અને મહેરબાન કલેક્ટર સાહેબનું જાહેરનામું હોવાથી GP એક્ટ 135 હેઠળ ગુનો નોંધી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલી છે. આરોપી અને મરણ જનાર છે એ બંને એક જ ગામના અને કુટુંબીઓ થતા હતા એવું હાલ પ્રાથમિક જણાઈ આવે છે. એ તપાસનો વિષય છે અને હાલ વાવથરા જિલ્લાના દિયોદર તાલુકાના મકડાલા ગામે યોજાયેલી કોંગ્રેસની વિજય સભા દરમિયાન યુવા આગેવાનના નિવેદનથી રાજકીય માહોલ ગરમાયો છે. સભામાં કરવામાં આવેલા નિવેદનોને લઈને સ્થાનિક રાજકારણમાં નવી ચર્ચાઓ શરૂ થઈ છે. સભામાં દશરથસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે રાટીલા બેઠક પર સિદ્ધરાજસિંહ ચૌહાણને 14 ગામોએ રાજતિલક કર્યું છે, જે જન સમર્થનનું પ્રતિબિંબ છે. તેમણે વધુમાં ભાજપ સરકાર પર આક્ષેપ કરતા કહ્યું કે જનતાએ કામ ન કરનાર નેતાઓને તમાચો મારી જવાબ આપ્યો છે. હવે યુવાઓ આગળ આવી રહ્યા છે. યુવા આગેવાને વધુમાં જણાવ્યું કે અમે રામ લક્ષ્મણની જોડી બની આ વિસ્તારમાં વિકાસના કામો કર્યા છે. જોકે સિદ્ધરાજસિંહ ચૌહાણે જીતાડવું એ જ ડબલ એન્જિન સરકાર સમાન છે જેવા નિવેદનથી સભામાં ઉપસ્થિત લોકોમાં આશ્ચર્ય ફેલાયું હતું. સભામાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ, આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. યુવા આગેવાનના આ નિવેદન બાદ
રાજકીય વર્તુળો ચર્ચાધ્યેય બની છે. રામ લક્ષ્મણની જોડી એટલે કહીશ કે મારા મોટા ભાઈ જે સિદ્ધરાજસિંહ ચૌહાણ છે એમને મેં હંમેશા જેમ ભગવાન લક્ષ્મણ પોતાના મોટા ભાઈ રામને માનતા હતા એમ અમારા જે જાગીરદાર સમાજના રિવાજ અને રીત પ્રમાણે હંમેશા મેં સિદ્ધરાજસિંહને રામ સમાન જ માન્યા છે અને હું એમનો નાનો ભાઈ લક્ષ્મણ બનીને હંમેશા એમની માટે સતત એ ચાહે સેનેટની ચૂંટણી હોય એ ચાહે અહીંયા આગળ બનાસકાંઠા જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ બન્યા ત્યારની ચૂંટણી હોય કે આ તાજેતરનું જે ચૂંટણી આજે અમે જીત્યા છીએ એ ચૂંટણી આ રાટીલા જિલ્લા પંચાયતના જે સદસ્ય સિદ્ધરાજસિંહ ચૌહાણ બન્યા એના માટે મેં મારાથી બનતી તમામ મહેનત કરી, મેં મારાથી બનતા તમામ પ્રયત્નો કર્યા. પ્રયત્નોની વાત કરીએ તો અમે સોશિયલ મીડિયા કેમ્પેન, આ સાથે જ પોસ્ટર વોર, આ સાથે જ જે આપણે સભાઓ કરવાની હતી, જ્યાં ડોર ટુ ડોર પ્રચાર પાલડી બજારમાં કરવાનો હતો, આ સાથે જ સ્લીપની વેચણી, આ સાથે જ નાની મોટી જેટલી પણ પ્રચારની સામગ્રી હોય, સભા હોય, સંસાધનો હોય, જ્યાં મળવાનું હોય, આગેવાનો સાથે વાતચીત કરવાની હોય, આ તમામ પ્રક્રિયામાં મેં ટોટલી ઇન્વોલ્વ થઈ એક માઇક્રો પ્લાનિંગના સિસ્ટમના ભાગરૂપે કામ કરી અને ચૂંટણીને કયા પ્રયાસોથી જીતી શકાય અને મારા પ્રયત્નોથી માત્ર આપણે સિદ્ધરાજસિંહને જીત અપાવીએ. મારી સાથે એક મોટી ટીમ હતી જેમાં 100થી વધારે યુવાનો હતા. અમારી ટીમના લોકો 14 ગામમાં હતા. એ 100 લોકો એ 14 ગામમાં હતા. અમારા વોટ્સએપ ગ્રુપ બન્યા હતા. અમે ભરપૂર આ ચૂંટણીમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યો છે. જે લોકો કહેતા હતા કે ભાઈ સિદ્ધરાજસિંહ અહીંયા આગળ મકડાલા ગામમાં તો ઓછા આવે છે, અમદાવાદમાં રહે છે, બિલ્ડર છે એટલે એમણે રસ્તા નથી જોયા, પણ અમારા પ્લાનિંગે જેણે રસ્તા નથી જોયા એવું કહેવા વાળાને રસ્તો સાફ કરી અને આજે અમે અમારા મોટા ભાઈ એટલે અમારા રામને અહીંયા આગળ વાવ થરાદ જિલ્લાના અહીંયા સદસ્ય બનાવ્યા છે જિલ્લા પંચાયતના. ત્યારે આજે મને ખુશીની લાગણી છે. મારા દાદા શ્રી સ્વ મોહનસિંહજી બાપુ અહીંયા મકડાલામાં વર્ષો સુધી રહ્યા અને તમામ લોકોની સાથે ભાઈચારાથી રહ્યા. હંમેશા એમણે વગર ચૂંટણી લડે, કોઈ પ્રકારનું રાજકારણ કર્યા સિવાય અહીંયા 14 ગામ જે અમે ચૂંટણી લડ્યા અહીંયા બધે ભાઈચારો હતો. એ ચાહે મકડાલા હોય, રાટીલા હોય, સેસણ હોય, મોજરૂ હોય કે પાલડી હોય કે સરદારપુરા હોય, ચીભડા હોય કે ભાઈ ગોલવી હોય કે ગોલવા હોય, આ સાથે જ મકણું સણાવ હોય કે આ તમામ 14 ગામની વાત કરીએ તો મારા દાદા ત્યાં ટ્રેક્ટર લઈને ઘોડો લઈને ફરેલા છે. એટલે બધી જ જગ્યાએ મારા દાદાના સંબંધો ખૂબ મજબૂત હતા અને અમે જે એમના પૌત્ર તરીકે અહીંયા આગળ હંમેશા એસ્ટાબ્લિશમેન્ટ કરી અને મકડાલામાં હંમેશા ભાઈચારો રાખ્યો છે. જ્યારે સિદ્ધરાજસિંહને ટિકિટ મળી ત્યારે એવી પણ વાતો હતી કે અમને તો મકડાલામાં જ ગાબડું છે. તો હવે મકડાલામાં ગાબડું નથી, ગાબડું અમે પારડીમાં પાડ્યું છે. માઇક્રો પ્લાનિંગ કરી અને અમે લોકોએ મકડાલામાં એટલું સરસ મજબૂત મેનેજમેન્ટ કર્યું અને ગામના યુવાનો, વડીલો, માતાઓ, બહેનોએ સિદ્ધરાજસિંહને ઢગલે વોટ આપ્યા, એટલા બધા આશીર્વાદ વર્તાવ્યા કે 1032 મત તમારા ગામમાંથી નીકળ્યા છે. આ 1032 મત એટલે ધારાસભ્યને પણ નથી નીકળતા. આટલા બધા મત જ્યારે જિલ્લા પંચાયતના ઉમેદવાર સિદ્ધરાજસિંહ ચૌહાણને નીકળ્યા, આ સાથે જ પાલડીએ ખૂબ સપોર્ટ કર્યો. એમણે એવું વિચાર્યું કે અમે મોજરૂમાં ગાબડું પાડીએ, અમને અહીંયા આગળ જે બલોચ સમાજના લોકો છે એ બધાય સિદ્ધરાજસિંહની સાથે ખભે ખભો મિલાવીને સિદ્ધરાજસિંહને ખૂબ જ મહેનતથી આગળ વધાર્યા. અમે ટોટલ 4 રાઉન્ડ હતા. એક રાઉન્ડમાં 10 બૂથ હતા. આ સાથે જ છેલ્લા મકડાલાના 2 બૂથ હતા. એટલે જ્યારે 30 રાઉન્ડ પત્યા ત્યારે એમને એવું લાગ્યું કે હવે કંઈક નવું થવાના કોઈ અણસાર નથી. ભાજપ વાળા સમજી ગયા હતા કે મકડાલા ગામ એટલે બ્રહ્માસ્ત્ર, યુદ્ધ એ જ કલ્યાણ, આવું કહેવાય છે. મહાભારતના યુદ્ધ તમે જોયા છે, રામાયણના જોયા છે, એ બધામાં એવું કહેવાય કે બ્રહ્માસ્ત્રનો ઉપયોગ ક્યારે કરાય કે જ્યારે બધી શક્તિઓ પૂરી થાય. એટલે અમારા 30 બૂથની શક્તિ પૂરી થઈ એટલે અમારું મકડાલું બ્રહ્માસ્ત્ર બનીને ઢાલ બનીને ઉભો રહ્યો અને ભાજપના જે ઉમેદવાર હતા એમને ચકનાચૂર કરીને સિદ્ધરાજસિંહ ચૌહાણનો વિજય કર્યો છે. એટલે જે લોકો એવું કહેતા હોય કે 6 વોટ છે કે 4 વોટ છે એટલે આ લોકો જિલ્લા પંચાયતની ચૂંટણી લડવા આવ્યા છે, પૈસા બહુ વધારે છે, આ બધી વાતો કરી હોય તો હું કહેવા માંગુ છું, હું માઇક્રો પ્લાનિંગમાં હતો એટલે મને નાની બધી વસ્તુની ખબર છે. તો એ ઉમેદવારશ્રીને અને એમની ટીમને કહેવા માંગુ છું કે પૈસો બહુ વધારે છે તો મારા દાદાની કમાણીનો છે, કોઈના બાપની જાગીરીનો નથી અમારી પાસે પૈસો. અને અમે ધારો કે પૈસો ચૂંટણી લડવા માટે કોઈ ખોટી રીતે વાપર્યો નથી. અમારી પાસે પૈસો છે
તો એ અમારા દાદાની જાગીરીનો છે અને અમે પૈસો જે છે વિવેકપૂર્વક વાપર્યો છે. અમે ખોટા સંસાધનોમાં નથી વાપર્યો. ક્યાંક જરૂર પડી તો અમે જે રીતે વાપરવાનો થતો તો એ રીતે પૈસો વાપર્યો છે. પણ માત્ર પૈસા વાપરવાથી જ વોટ નથી મળતા. વોટ તો ખાલી 6 વોટ વાળા ધણીને જો જિલ્લા પંચાયતનો ઉમેદવાર બનાવ્યો છે તો સિદ્ધરાજસિંહ એક મિસાલ બનાવી છે કે ભવિષ્યમાં આ 6 વોટ વાળો માણસ ભવિષ્યમાં ધારાસભ્ય અને મેમ્બર ઓફ પાર્લામેન્ટ પણ બની શકે છે. અને એના માટે અમારું ગામ આજે ઉમળકા ભેર સાથે છે. ભવિષ્યમાં આપ સૌ લોકો મીડિયાના મિત્રો અહીંયા જોડાયા, અમારા પ્લાનિંગની વાત કરી, નાની ઘણી વસ્તુઓમાં અમે મહેનત કરી છે. ત્યારે ચૂંટણી અમે લડ્યા છીએ. અમારી આંખો અમે મીચી નથી. 3 વાગે અમે જાગતા, સવારમાં 4 વાગે જાગતા. એ લોકો સવારમાં ઉઠે એટલે પારડીમાં પોસ્ટર લાગી જાય, સેસણમાં પોસ્ટર લાગી જાય ને ઉઠીને એમ કે આ કોણ ચિતરી ગયું. તો ચિત્રી તો એ ગયા જેણે માઇક્રો પ્લાનિંગ કર્યા હતા. કારણ કે તમે અમને લલકાર આપી હતી કે 6 વોટ વાળા શું જીતે ને એમણે તો મકડાલામાં આયોજન બગડેલું છે ને ફલાણું આયોજન બગડેલું છે. આ જે અમને આયોજન બગાડવાનું કહેતા હતા એમનું અમે આયોજન બગાડીને અમારા મોટા ભાઈ રામને અત્યારે જિલ્લા પંચાયતનો સદસ્ય બનાવ્યો. ધન્યવાદ. વાવ થરાદ જિલ્લામાં સગીરા પર દુષ્કર્મના કેસમાં થરાદની નામદાર કોર્ટે કડક અને દ્રઢ સંદેશ આપતો ચુકાદો આપ્યો છે. 11 વર્ષની નિર્દોષ બાળકી પર દુષ્કર્મ આચરનાર આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે. સાથે કોર્ટે આરોપીને રૂપિયા 1.75 લાખનો દંડ ફટકાર્યો છે. જે રકમ ભોગ બનનારના બાળકીના વળતર રૂપે ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે. સરકારી વકીલ આર.ડી. જોશીએ જણાવ્યું હતું કે જો આરોપી દંડની રકમ ચૂકવવામાં નિષ્ફળ જશે તો તેને વધારાના 7 માસની સખત કેદ ભોગવવી પડશે. નોંધનીય છે કે આ ચુકાદો પોક્સો એક્ટ તેમજ ભારતીય દંડ સંહિતાની કલમ 376 હેઠળ આપવામાં આવ્યું છે. કેસની હકીકત મુજબ વર્ષ 2023માં બાળકી પોતાના ભાઈને તાવ આવતા દુકાને બિસ્કિટ લેવા ઘરેથી નીકળી હતી. રસ્તામાં આરોપી પોતાના ઘર પાસે બેઠો હતો અને તેણે બાળકીને રોકી પૂછ્યું હતું. બાળકીએ દુકાને જવાનું જણાવ્યું ત્યારે આરોપીએ તેને પોતાના માટે પણ બિસ્કિટ લાવવા રૂપિયા 20 આપ્યા હતા. બાળકીને બિસ્કિટ લઈને પરત ફરી ત્યારે આરોપીએ તેને ઘરમાં બોલાવી લલચાવી ફોસલાવી તેના પર દુષ્કર્મ આચર્યું હતું. આ બનાવ અંગે સુઈગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી. પૂરતા પુરાવા અને સાક્ષીઓના આધારે કેસ કોર્ટમાં ચાલ્યો હતો, જેમાં કોર્ટે આરોપીને દોષિત ઠેરવી આ કડક સજા ફરમાવી છે. આ ચુકાદો બાળ સુરક્ષા મુદ્દે કડક સંદેશ આપતો હોવાની સાથે સમાજમાં આવા ગુનાઓ સામે કડક વલણ જરૂરી હોવાનું પણ દર્શાવ્યું છે. કેસની ટૂંકમાં હકીકત એવી છે કે આ ભોગ બનનાર જે બાળા જે છે તે પોતાના ઘેરથી તેના ભાઈને તાવ આવતો હોવાથી એ દુકાને બિસ્કિટ લેવા માટે જાય છે. ત્યારે વચમાં આ આરોપીનું ઘર આવે છે. એ ઝાપા આગળ બેઠો હોય છે અને આરોપી એને બોલાવે છે કે ક્યાં જાય છે? તો કે હું દુકાને જાઉં છું. તો મારા માટે કે લે એક બિસ્કિટ લેતી આવજે. એટલે 20 રૂપિયા આપે છે અને બિસ્કિટ લેવા એને પણ મોકલે છે. એ રિટર્ન જ્યારે બાળા લઈને આવે છે ત્યારે એ પોતાના ઘરમાં જતો રહે છે. અને પછી એ બિસ્કિટ આપવા જાય છે ત્યારે કહે છે તું ઘરમાં આવી જાય. એને એવી રીતે ભોળવી લલચાવી અને ઘરમાં લઈ જાય છે. અને ઘરમાં લઈ ગયા પછી આ આરોપી તેની સાથે દુષ્કર્મ કરે છે. જે અંગેની ફરિયાદ સોઈગામ પોલીસ સ્ટેશનમાં ચાલી જતો અને એનો પોક્સો કેસ આજરોજ નામદાર કોર્ટમાં પુરાવાના અંતે ચાલી જતો નામદાર કોર્ટે આરોપીને પોક્સો અને 376ના કેસની અંદર 20 વર્ષની સજા ફરમાવેલ છે અને ટોટલ 1,75,000 રૂપિયાનો દંડ ફરમાવેલ છે. અને જો દંડ ન ભરે તો વધુ 7 માસની સખત કેદની સજા અને દંડ ભરે તો તેનું સગીર વયની જે બાળા જે ભોગ બનનાર છે એને વળતર ચૂકવવા માટેનો હુકમ ફરમાવેલ છે. વાવ થરાદ જિલ્લાના સોઈગામ ખાતે 137 બટાલિયન બીએસએફ દાંતીવાડા, રાજ્ય સરકાર તથા વેટનરી હોસ્પિટલ દાંતીવાડાના સંયુક્ત ઉપક્રમે વિશેષ પશુ આરોગ્ય કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ દ્વારા પશુપાલકોને રાહત સાથે પશુ આરોગ્ય અંગે મહત્વપૂર્ણ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. કેમ્પ દરમિયાન કુલ 125 ગાયોને વેક્સિનેશન અને ડીવોર્મિંગ કરવામાં આવી હતી. આ ઉપરાંત પશુઓની તબીબી તપાસ, જરૂરી સારવાર તેમજ પશુપાલકોને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. કેમ્પનું આયોજન કામધેનુ યુનિવર્સિટી ગાંધીનગર હેઠળ કાર્યરત પશુ ચિકિત્સક અને પશુપાલન મહાવિદ્યાલય દ્વારા તારીખ 29 એપ્રિલ 2026ના રોજ સવારે 10 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ડૉક્ટર D.N.
સુથારના નેતૃત્વ હેઠળ 10 પશુ તબીબો તથા પીજી વિદ્યાર્થીઓની ટીમે ઉત્સાહપૂર્વક સેવા આપી હતી. ટીમમાં સર્જરી, મેડિસિન, ગાયનેકોલોજીસ્ટ અને પશુ વિસ્તરણ વિભાગના નિષ્ણાતોનો સમાવેશ થતો હતો, જેના કારણે વિવિધ પ્રકારની સારવાર અને માર્ગદર્શન સુલભ બન્યું હતું. કેમ્પ દરમિયાન પશુપાલકોને પશુઓના આરોગ્ય જાળવવા, યોગ્ય પોષણયુક્ત ખોરાક આપવાની રીતો તેમજ વિવિધ રોગોથી બચવાના ઉપાયો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે બીએસએફ તથા સ્થાનિક તંત્રનો મહત્વપૂર્ણ સહયોગ રહ્યો હતો. આજે તારીખ 29 એપ્રિલના રોજ બીએસએફના 60 વર્ષના ડાયમંડ સિલ્વર જુબલીના પ્રસંગે તેમજ વર્લ્ડ વેટનરી ડે નિમિત્તે દાંતીવાડા બીએસએફ અને કામધેનુ યુનિવર્સિટી અંતર્ગત સુઈગામમાં મોટા જાનવરોનો આ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં ગુજરાત પશુપાલન વિભાગ તરફથી પણ આપણને સહયોગ મળેલો છે. આજે આ કેમ્પની અંદર આપણે 125 જાનવરોનો રસીકરણ તેમજ એનું કૃમિનાશક દવાનો ડોઝ આપેલો છે. સાથે સાથે સુઈગામના પશુપાલકોએ જેમના જાનવરોને વંધત્વના સંબંધિત પ્રોબ્લેમ હતા એના માટે પણ અહીંયા જાનવરોને લઈને આવેલા અને આ સમગ્ર કેમ્પની અંદર અલગ અલગ વિભાગમાંથી આવેલ નિષ્ણાતો, સર્જરી, મેડિસિન અને ગાયનેક આ તમામ એક્સપર્ટો દ્વારા અહીંયા જે પણ પશુઓ ખેડૂત મિત્રો લઈને આવેલા એમની સારવાર કરવામાં આવેલી. ખાસ કરીને આજે સુઈગામ જે છે એમાં બીએસએફ વિભાગ તરફથી આપણને આ કેમ્પનું આયોજન કરવામાં આવેલું અને આ કેમ્પની અંદર રસીકરણ માટેનો ખાસ આપણને પશુપાલન વિભાગ તરફથી પણ સહયોગ મળેલો છે. અને આ કેમ્પની અંદર બહોળી માત્રામાં ખેડૂત ભાઈઓએ પણ ભાગ લીધો તેમજ ખૂબ જ સારા જાનવરોનું પણ આપણે સારવાર કરવામાં આવેલી છે. સર, આપનું નામ? ડૉક્ટર ડીએન સુથાર, સહપ્રાધ્યાપક સર્જરી વિભાગ. વાવ-થરાદ વિસ્તારમાં વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગે યોગ્ય માર્ગદર્શન મળે તે હેતુસર જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ કલેક્ટર જે.એસ. પ્રજાપતિના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. સેમિનારમાં ક્લેટ, CUET, UG અને જીપમેટ જેવી મહત્વપૂર્ણ પ્રવેશ પરીક્ષાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ ધોરણ 10 અને ધોરણ 12 બાદ વિદ્યાર્થીઓ કયા કોર્સ પસંદ કરી શકે અને ભવિષ્ય માટે કઈ દિશામાં આગળ વધી શકે તે અંગે નિષ્ણાતોએ માહિતી આપી હતી. કાર્યક્રમ દરમિયાન UPSC, GPSC સહિત વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે કેવી રીતે તૈયારી કરવી, અભ્યાસનું આયોજન કેવી રીતે કરવું અને કારકિર્દી માટે કયા વિકલ્પો ઉપલબ્ધ છે તે અંગે પણ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ માર્ગદર્શન સેમિનારમાં 200થી વધુ વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વાવ, સુઈગામ અને ધણધર તાલુકાના વિદ્યાર્થીઓ સાથે વાલીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં કલેક્ટર જે.એસ. પ્રજાપતિ, શંકરભાઈ દેસાઈ, જિલ્લા શિક્ષણ નિરીક્ષક વાવ-થરાદ, મોડલ સ્કૂલ વાવના આચાર્ય બાબાભાઈ દેસાઈ, મોડલ સ્કૂલના શિક્ષક મિત્રો તેમજ ગ્રામજનો હાજર રહ્યા હતા. વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને આયોજિત આ સેમિનારથી ગ્રામ્ય વિસ્તારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નવી દિશા અને પ્રેરણા મળી હોવાનું ઉપસ્થિતોએ જણાવ્યું હતું. કલેક્ટર સાહેબનો મુખ્ય હેતુ એવો છે કે દરેક તાલુકામાં આપણા વાવ-થરાદ જિલ્લાના દરેક SBS કક્ષાએ એક સેમિનાર રાખેલો છે, જેની અંદર ક્લેટ, CUGT, જીપનેટ, UPSC, GPSC તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે આપણા વાવ-થરાદ જિલ્લાના બાળકો ખૂબ સારું પ્રદર્શન કરે, એની માહિતી પ્રાપ્ત કરી અને જીવનમાં સફળ હાંસલ કરે એટલા માટે આપણે દરેક તાલુકા દીઠ એક સેમિનારનું આયોજન કરેલું છે, જેમાં તમામ વિદ્યાર્થીઓને બધા જ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેની માહિતી આપવામાં આવે છે. ત્યાર પછી વિદ્યાર્થી દીઠ સંખ્યા નક્કી કરી કઈ બેચ માટે કેટલા વિદ્યાર્થીઓ થાય છે એ પ્રમાણે દિલ્હીની ટીમ દ્વારા અલગ અલગ કોચિંગ ક્લાસનું આયોજન કરેલું છે. જો ભવિષ્યમાં સારામાં સારી સંખ્યા થાય તો આપણે ફિઝિકલી અહીંયા દરેક સ્થળ તાલુકા કક્ષાએ પણ ક્લાસીસ ચાલુ કરવાનું વિચારી રહ્યા છીએ અને દરેક વિદ્યાર્થીઓ ખૂબ સારું વાવ-થરાદ જિલ્લાનું નામ રોશન કરે એવા હેતુ માટે કલેક્ટર સાહેબ ખૂબ ચિંતિત છે અને દરેક પરીક્ષાઓમાં આ વિદ્યાર્થીઓ સફળતા હાંસલ કરે એ હેતુ માટે આપણે આજે તમામ 8 તાલુકાના વિદ્યાર્થીઓ સાથે વિવિધ પરીક્ષાઓના સેમિનાર કરેલા છે. શંકરભાઈ દેસાઈ, EI, વાવ-થરાદ. આજે વાવ મોડેલ સ્કૂલ ખાતે માનનીય કલેક્ટર સાહેબશ્રીના હસ્તે બાળકોનો કારકિર્દી સેમિનાર, UPSC, GPSCની તૈયારીઓ
તથા IIM, IIPA, NID જેવી સંસ્થાઓમાં એડમિશન માટેની જે પ્રક્રિયાઓ છે એ માટેનો એક સેમિનાર આયોજન કરવામાં આવ્યું. આ સેમિનાર કલેક્ટર સાહેબશ્રીના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો. સાહેબશ્રીએ બાળકોને સરસ સુંદર મજાની માહિતી આપી, જેની અંદર ધોરણ 10, ધોરણ 12 અને કોલેજ પછી શું અને કેવી રીતે પોતાના જીવનની પ્રગતિ અને સારી પ્રશાસનિક સેવાઓ, સામાજિક સેવાઓમાં કઈ રીતે પ્રક્રિયા નોકરીની અને ઉજ્જવળ ભવિષ્યની જે તકો એના વિશેની ચર્ચા કરવામાં આવી. સાહેબે ખૂબ જ સુંદર પોતાના અનુભવો અને બાળકોને પોતાના જે છે ક્ષેત્ર એની અંદર ખૂબ આગળ વધે એ માટે પ્રોત્સાહિત કર્યા. આ કાર્યક્રમ બનાસકાંઠા કલેક્ટર કચેરી તથા જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીની કચેરી વાવથરાજ અને એના સંયુક્ત ઉપક્રમે આયોજન કરવામાં આવ્યું. એમાં 3 નોડલ ઓફિસર શ્રી ધરણીધર તાલુકામાં પ્રકાશભાઈ જોશી સાહેબ, વાવ તાલુકાની અંદર નરેન્દ્રભાઈ ખરાડી સાહેબ અને સોઈગામ તાલુકાના નોડલ ઓફિસર શ્રી ગણપતલાલ ગાડિયા સાહેબ અને અમારી કચેરીના EI શંકરભાઈ સાહેબ શ્રી અને મોડેલ સ્કૂલ પરિવાર વતી ખૂબ સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું. સાથે માર્કેટયાર્ડ વાવના ચેરમેન શ્રી નાગજીભાઈ ચૌધરી સાહેબ એ માર્કેટયાર્ડ વતી આ બાળકોને સુંદર મજાનું ભોજનના દાતા બન્યા. એ બદલ સમગ્ર કાર્યક્રમ વતી એમનો પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ. અને વેકેશનની અંદર સાહેબશ્રીની સૂચના મુજબ એક સુંદર મજાની લાઇબ્રેરીનું આયોજન કરવાનું, નિર્માણ કરવાનું તથા જે કોચિંગ ક્લાસ માટે ની વ્યવસ્થા કરવાની સાહેબે ખાતરી આપી છે. અને ટૂંક સમયમાં વાવ તાલુકાને એક સુંદર મજાની લાઇબ્રેરી મળશે. જય. કેટલા બાળકો હાજર? 200 બાળકો અંદાજિત આજે હાજર છે, જે વાવ, ધરણીધર અને સોઈગામ તાલુકાના નામાંકિત 75% ઉપર વિદ્યાર્થીઓ છે એવા બાળકોને આજે સેમિનારમાં બોલાવ્યું. મારું નામ બબાભાઈ સી રબારી, આચાર્ય વર્ગ 2, મોડેલ સ્કૂલ વાવ. તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વાવ તાલુકા ભાજપે નોંધપાત્ર સફળતા મેળવી છે. તાલુકા પંચાયતની કુલ 16 બેઠકોમાંથી 10 બેઠકો પર તેમજ જિલ્લા પંચાયતની 2 બેઠકો પર ભાજપના ઉમેદવારોનો ભવ્ય જીત હાંસલ કરતા કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. આ ભવ્ય જીતને પગલે વાવ તાલુકા ભાજપ પ્રમુખ ભરતસિંહ સોઢાના ફાર્મ હાઉસ ખાતે આભાર દર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ભાજપના વિજેતા ઉમેદવારો, કાર્યકર્તાઓ, અગ્રણી આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી જીતની ખુશી વહેંચી હતી. કાર્યક્રમ દરમિયાન રાજ્યકક્ષાના મંત્રી સ્વરૂપજી ઠાકોરે વર્ચ્યુઅલ માધ્યમથી મોબાઈલ દ્વારા સંબોધન કરી તમામ કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. આ જીતને લોકોના વિશ્વાસનું પ્રતિબિંબ ગણાવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા ચૂંટણી ઇન્ચાર્જ ગુમાનસિંહજી ચૌહાણ, જિલ્લા મહામંત્રી ઉમેદદાન ગઢવી, વાવ માર્કેટયાર્ડના ચેરમેન નાગજીભાઈ પટેલ, ભગવાનભાઈ વ્યાસ, યુવા ભાજપ પ્રમુખ આયુષ ચૌધરી અને તેમની ટીમ, 10 બેઠકોના વિજેતા ઉમેદવારો અને અન્ય સ્થાનિક આગેવાનો હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ભાજપના આગેવાનો દ્વારા આવનારા સમયમાં વિકાસના કાર્યોને વધુ ગતિ આપવા અને જનસેવામાં સતત સક્રિય રહેવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આજે વાવ તાલુકા ભારતીય જનતા પાર્ટીની બેઠક કે જેમાં આપણા માનનીય વાવ તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ભરતસિંહજી સોઢાજીના ક્ષેત્રે આજે વાવ તાલુકા ભારતીય જનતા પાર્ટીનો આભાર દર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં ગઈકાલે જે ગુજરાત રાજ્યમાં અને અમારા વાવ તાલુકા અને વાવથરા જિલ્લામાં જે પ્રજાજનોએ ભારતીય જનતા પાર્ટી માટે જે વિકાસની રાજનીતિ ઉપર વિશ્વાસ મૂકી અને વાવથરા જિલ્લા પંચાયત જ્યારે ભારતીય જનતા પાર્ટીની બની ગઈ છે અને વાવથરાની તાલુકા પંચાયત પણ જ્યારે અમારી ચારે બાજુ સુઈગામની હોય, ધરણીધરની હોય, ત્યારે ભારતીય જનતા પાર્ટીની બની છે, ત્યારે વાવ તાલુકાના કાર્યકર્તાઓ અત્યારે આભાર દર્શનનો કાર્યક્રમ રાખ્યો, જેમાં અમારી વાવ તાલુકા પંચાયતની જે 16 સીટો છે એમાં ચૂંટણી લડેલા દરેક કાર્યકર્તાને અહીં બોલાવવામાં આવ્યા અને એમની સાથે સાથે આપણા ભારતીય જનતા પાર્ટીના સિનિયર આગેવાનો કાર્યકર્તાની સાથે બેઠક કરી એમની સાથે જે અમારા જિલ્લાના બંને આગેવાનો આવ્યા, ઉમેદદાનજી ગુમાનસિંહે પણ આવીને એમની સાથે ભારતીય જનતા પાર્ટી વિશે ચર્ચા વિચારણા કરી
અમારી જ્યારે 10 સીટો સાથે જ્વલંત વિજય થયો છે, તાલુકા પંચાયત પણ અમારી થયા છે, ત્યારે વાવ તાલુકાના દરેક મતદાતા, નાગરિકો, પ્રજાજનો, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, શુભેચ્છકો, સમર્થકો બધાનો હું આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું. આજે જ્યારે વાવ તાલુકામાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ચૂંટણી યોજાઈ, એની અંદર ભારતીય જનતા પાર્ટીની 16માંથી 10 સીટ ને જિલ્લા પંચાયતની 3 સીટોમાંથી 2 સીટોમાં ભવ્ય મારે ભારતીય જનતા પાર્ટીનો જ્યારે વિજય બન્યો છે, ત્યારે હું કાર્યકર્તાઓ અને મતદારોનો આ સમયે એમનો આભારી છું, એનો ઋણી છું. ભારતીય જનતા પાર્ટીને જ્યારે સ્વીકારી છે, સરકારના હાથ મજબૂત કર્યા છે, એ બદલ તમામ કાર્યકર્તાઓનો ને પ્રજાજનોનો હું આભાર વ્યક્ત કરું છું.